નમસ્કાર, નોનસ્ટોપ નેશનલ બુલેટિન સાથે હું છું દેવાંગ. જોઈએ સમાચાર નોનસ્ટોપ અંદાજમાં. ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી તારીખનું એલાન કરી દીધું છે. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ચૂંટણી પંચે શુક્રવારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. ચૂંટણી અંગેનું નોટિફિકેશન 17 ઓક્ટોબરે જાહેર થશે, જ્યારે 25 ઓક્ટોબર સુધીમાં ઉમેદવારી નોંધવાની રહેશે. હિમાચલ વિધાનસભાનો કાર્યકાળ 8 જાન્યુઆરી 2023ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે મતદારો ઉમેદવારી ભરાય ત્યાં સુધી મતદાર યાદીમાં પોતાનું નામ ઉમેરી શકે છે. આ વખતે 80 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને કોરોના પીડિતોને ઘરેથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે મહિલાઓ માટે અલગ બૂથ બનાવવામાં આવશે. તમામ બૂથ પર પાણી અને ગરમીથી રાહત મળે તેવી વ્યવસ્થા રહેશે. મતદાન કેન્દ્ર પર દિવ્યાંગોને વ્હીલચેર આપવામાં આવશે. મતદાન માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવશે. Gazette notification would be 17th October. The election would be in one phase. Last date for nomination would be 25th October, that is Tuesday. Date for scrutiny would be 27th. Last date for withdrawal would be 29th. And date of poll 12th November. And date of counting 8th December. And the entire process is completed by 10th of December. So again, through you with the appeal to all the voters on behalf of all of us to come and vote in the state of Himachal. ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાતમાં એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે ચૂંટણીના એલાન અને મતદાનના દિવસ વચ્ચે 28 દિવસનો સમય આપવામાં આવે. ગુજરાતમાં છેલ્લા થોડા તબક્કાથી 2 રાઉન્ડમાં જ મતદાન કરવાની પરંપરા છે, જ્યારે હિમાચલમાં એક જ તબક્કામાં ચૂંટણી રાખવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને કારણે ચૂંટણી પંચે વહેલી ચૂંટણી યોજવાનું નક્કી કર્યું છે, જ્યારે ગુજરાતમાં નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીની સંભાવના છે. ચૂંટણી પંચે વર્ષ 2017માં 12 ઓક્ટોબરે હિમાચલ ચૂંટણીની જાહેરાત કરી હતી અને 9 નવેમ્બરે મતદાન થયું હતું. આ પછી 18 ડિસેમ્બરે ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. 2017માં ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે વિજય નોંધાવીને સરકાર બનાવી. ચૂંટણીમાં ભાજપે 44 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. CPIMને 1 બેઠક અને અપક્ષ ઉમેદવારોને 2 બેઠકો મળી હતી. हम पूरा सहयोग करेंगे और हिमाचल प्रदेश में चुनाव की कैंपेन की अगर बात करें तो हमारी कैंपेन बिल्कुल सुचारू रूप से चली है. हमारा शीर्ष नेतृत्व हिमाचल प्रदेश में एक बार नहीं अनेक बार अभी तक आ चुके हैं और आने वाले समय में फिर से उनके कार्यक्रम बनने वाले हैं. चाहे प्रधानमंत्री जी की बात है, चाहे हमारे राष्ट्रीय अध्यक्ष जी की बात है, चाहे भाई अमित शाह जी की बात है, तो सब कार्यक्रम आने वाले समय में होते रहेंगे और बहुत जोरदार कैंपेन हिमाचल प्रदेश में आपको देखने को मिलेगी और निश्चित रूप से जीत भारतीय जनता पार्टी की होगी. चुनाव आयोग ने आज हिमाचल में चुनाव की आधिकारिक घोषणा कर दी है. 25 तारीख तक नॉमिनेशन है और 12 नवंबर को चुनाव है. कांग्रेस पार्टी इसका स्वागत करती है. कांग्रेस पार्टी पहले से चुनाव की तैयारियां कर रही थी. हमारी आधी चुनावी तैयारियां तो ऑलरेडी खत्म हो चुकी है और आगे का काम जारी है. प्रियंका जी की रैली भी सोलन में जबरदस्त हुई और वो पूरे हिमाचल में प्रचार करेंगे. तो हमें पूरी उम्मीद है कि हम निश्चित रूप से इस प्रदेश को 2/3 बहुमत से जीतेंगे. हमारी उम्मीद है. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ હિમાચલના સોલનમાં પરિવર્તન પ્રતિજ્ઞા રેલીને સંબોધિત કરતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે હિમાલયના બરફમાં ઇન્દિરા ગાંધીની રાખ પણ છે. ઇન્દિરા ગાંધી હિમાચલના લોકોની ભાવના જાણતા હતા. આજે સખત મહેનતના બળ પર હિમાચલના લોકોએ રાજ્યને ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે. તેમણે કહ્યું કે આજે ભાજપ સરકાર પાસે કર્મચારીઓને પેન્શન આપવા માટે પૈસા નથી, પરંતુ ઉદ્યોગપતિઓની લોન માફ કરવા માટે પૈસા છે. રોજગાર માટે કોઈ યોજના નથી. યુવાનોને રોજગારી ના આપી. પોલીસ ભરતીમાં કૌભાંડ કર્યું. ભાજપ સરકારે રિવાજ જ બદલી નાખ્યો. તમને આપવાને બદલે તમારી પાસેથી છીનવી લીધું. પ્રિયંકાએ પોતાના સંબોધનમાં કહ્યું કે અમારી સરકાર બનશે તો પ્રથમ કેબિનેટની બેઠકમાં 2 મોટા નિર્ણય લેવાશે. એક તો 1 લાખ યુવાનોને રોજગારી અને જૂની પેન્શન સ્કીમ ફરી લાગુ કરવામાં આવશે. પ્રિયંકાએ હિમાચલમાં ડ્રગ્સના વ્યસન અંગે પણ ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે તેમની સરકાર રાજ્યમાં ડ્રગ્સ પોલિસી બનાવશે અને વ્યસન મુક્તિ કેન્દ્રો ખોલવામાં આવશે. कर्मचारियों को लीजिए. आपके प्रदेश में तकरीबन 2 लाख कर्मचारी हैं. आज कहां है? धरने पे बैठे हैं. महीनों से धरने पे बैठे हैं. सरकार का एक प्रतिनिधि नहीं आया. और धरने पे क्यों बैठे हैं? मैंने पूछा. अभी यहां आने से पहले मैं रुकी थी, उनसे बातचीत हुई. क्योंकि उनको पेंशन नहीं मिल रहा है.
ये पेंशन किसने हटवाया? भाजपा की केंद्र सरकार ने हटवाया। जब पेंशन को, पुराने पेंशन को देने की बात होती है तो क्या जवाब मिलता है इनसे? कहते हैं पैसा ही नहीं है। आप सब ये कहते हैं इकोनॉमी खराब हो जाएगी, पैसा नहीं है हमारे पास। अच्छा, आपके पास कर्मचारियों के पेंशन के लिए पैसा नहीं है, लेकिन बड़े बड़े उद्योगपति मित्र जो हैं आपके, उनके लोन आप माफ कर देते हैं। તો કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું કે ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ વિવાદિત નિવેદન આપી પીએમ મોદીના માતાનું અપમાન કર્યું અને અરવિંદ કેજરીવાલના આદેશ પ્રમાણે ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું છે. સ્મૃતિ ઈરાનીએ વધુમાં જણાવ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં આપને ધ્વસ્ત કરવામાં આવશે. સ્મૃતિ ઈરાનીના નિવેદનનો જવાબ આપતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે સ્મૃતિ ઈરાની ગેસના બાટલા માથે લઈ રોડ પર નાચતા હતા તેવો વીડિયો પણ પોસ્ટ કરવો જોઈએ. तो आपको भले ही ये शब्द गुजरात के आम आदमी पार्टी के किसी कार्यकर्ता के लगते हों, आदेश लेकिन अरविंद केजरीवाल का है। क्या ये पहली बार है कि गुजरात के इस आम आदमी पार्टी के नेता ने मर्यादाओं का उल्लंघन किया है? हिंदू धर्म, हिंदू समाज, हिंदू महिलाएं, मंदिर, इस हर विषय पर टिप्पणी की गई है अमर्यादित। क्या अरविंद केजरीवाल नहीं जानते कि किस प्रकार का बयान उनके नेता कर रहे हैं? ये जानते हुए अरविंद केजरीवाल के इंस्ट्रक्शन पर नरेंद्र मोदी जी की माताजी पर इस प्रकार से अभद्र प्रहार हुआ है। शब्द आम आदमी पार्टी के एक नेता के भले ही हों, आदेश अरविंद केजरीवाल का है। સુપ્રીમ કોર્ટ હવે 6 ડિસેમ્બરે રાજકીય પક્ષોને દાન માટે ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે. તે દિવસે કોર્ટ તપાસ કરશે કે શું આ મામલો મોટી બેન્ચને મોકલવો જોઈએ. બીજી તરફ કેન્દ્ર સરકારે શુક્રવારે સુનાવણી દરમિયાન ચૂંટણી બોન્ડ યોજનાનો બચાવ કર્યો હતો અને તેને સંપૂર્ણ પારદર્શક ગણાવી હતી. એનજીઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, માર્ક્સિસ્ટ અને અન્ય અરજીકર્તાઓએ જાહેર હિતની અરજી દ્વારા ચૂંટણી બોન્ડ યોજનાને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. અરજીઓમાં આ યોજનાને કાળા નાણાંને પ્રોત્સાહન આપતી ગણાવવામાં આવી છે. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ફાઇનાન્સ એક્ટ 2017 દ્વારા લાગુ કરવામાં આવી છે. અનામી ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને ચૂંટણીલક્ષી દાન આપવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું કે રાજકીય પક્ષોને દાન આપવાની આ યોજના હેઠળ કાળું નાણું કે બિનહિસાબી રકમ આપવાની કોઈ વ્યવસ્થા નથી. જસ્ટિસ BR ગવઈ અને જસ્ટિસ BB નાગરથનાની બેન્ચે કહ્યું કે આ એક મહત્વપૂર્ણ મામલો છે. તેમણે સુનાવણીમાં એટર્ની જનરલ અને સોલિસિટર જનરલની મદદ માંગી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચ સમક્ષ રજૂઆત કરી હતી કે ચૂંટણી બોન્ડ દ્વારા દાન મેળવવાની પદ્ધતિ સંપૂર્ણ પારદર્શક છે. તેમણે કહ્યું કે આ વ્યવસ્થા રાજકીય પક્ષોને રોકડ દાન આપવાના વિકલ્પ તરીકે લાવવામાં આવી છે. તેનો હેતુ રાજકીય દાનની પ્રક્રિયાને પારદર્શક બનાવવાનો છે. પંચાયતની ચૂંટણી પહેલા ગુરમીત રામ રહીમને 40 દિવસના જામીન મળ્યા છે. વર્ષમાં ત્રીજી વાર રામ રહીમ જેલ બહાર આવ્યા છે. બીજી તરફ પોલીસે સુરક્ષા વ્યવસ્થાની પણ તૈયારીઓ કરી લીધી છે. ખાનગી રિપોર્ટને ધ્યાનમાં રાખી સુરક્ષા માટે જેલ પ્રશાસન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. હાલમાં આદમપુર વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા જામીન મળ્યા છે. હવે રામ રહીમ પોતાનો પેરોલ સમય ક્યાં પસાર કરશે તે નક્કી કરવાનું બાકી છે. વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલ જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલ કથિત શિવલિંગની કાર્બન ડેટિંગની તપાસની માંગને ફગાવી દેવામાં આવી છે. જિલ્લા ન્યાયાધીશ ડોક્ટર અજય કૃષ્ણ વિશ્વેશની અદાલતે આ મામલે સુનાવણી કરી હતી. કોર્ટે કાર્બન ડેટિંગ તેમજ અન્ય કોઈપણ વૈજ્ઞાનિક પદ્ધતિથી પરીક્ષણ કરવાની માંગને ફગાવી દીધી. કોર્ટના નિર્ણયથી હિન્દુ પક્ષને ઝટકો લાગ્યો છે. માનવામાં આવે છે કે હવે હિન્દુ પક્ષ હાઈકોર્ટમાં જઈ શકે છે. જિલ્લા ન્યાયાધીશે પોતાના નિર્ણયમાં કહ્યું કે હાઈકોર્ટે 15 મેના રોજ કથિત શિવલિંગને સુરક્ષિત રાખવા કહ્યું હતું. કાર્બન ડેટિંગ અથવા અન્ય કોઈ પદ્ધતિ દ્વારા પરીક્ષણ કરવાથી શિવલિંગને નુકસાન થઈ શકે છે. રડાર પદ્ધતિથી પણ તપાસ થાય તો નુકસાન થવાની શક્યતા છે. ન્યાયાધીશે લખ્યું કે જો નુકસાન થાય તો લોકોની ધાર્મિક ભાવનાઓને પણ ઠેસ પહોંચી શકે છે. કોર્ટે એમ પણ જણાવ્યું કે એએસી તપાસથી કેસના ન્યાયપૂર્ણ સમાધાનની સંભાવના પણ દેખાતી નથી. શૃંગાર ગૌરી સહિત અન્ય દેવી દેવતાઓની પૂજાના અધિકાર મામલે સુનાવણી દરમિયાન હાથ ધરાયેલા સર્વેમાં જ્ઞાનવાપી મસ્જિદના વજુખાનામાં શિવલિંગ જેવી આકૃતિ મળી આવી હતી. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ હરિશંકર જૈન અને વિષ્ણુ શંકર જૈને હિન્દુ પક્ષના 5માંથી 4 વકીલો વતી કાર્બન ડેટિંગ સહિતની અન્ય વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા તપાસ કરાવવા અરજી સબમિટ કરી હતી.
એક વાદીએ કાર્બન ડેટિંગ કરતા अन्य तपासनी मांग करी હતી। माननीय न्यायाधीश महोदय ने स्पष्ट कर दिया कि किसी प्रकार से शिवलिंग 16 मई को जो प्रकट हुए हैं उसके साथ किसी प्रकार का अपमान न हो, कोई विरोधाभास न हो, तो उसको मानने के लिए न्यायालय में माननीय न्यायाधीश के समक्ष उन्होंने स्पष्ट कर दिया कि अभी कार्बन डेटिंग इत्यादि अब राडार पेनिट्रेटिंग की आवश्यकता नहीं है। अतः माननीय न्यायाधीश महोदय ने कहा कि इस विषय पर अब इस बात को यहीं समाप्त किया जाए और जो लोग इसमें 110 या 18 के तहत आए हुए हैं, पार्टी बन रहे हैं, पक्षकार बन रहे हैं, उनको माननीय न्यायाधीश महोदय सुन रहे हैं। तो आशान्वित है कि कॉपी मिलने के बाद विस्तृत अध्ययन करेंगे और फिर उच्च न्यायालयों का भी मार्ग प्रशस्त हमारे लिए होगा। ऐसा है कि जो केस लड़ रहे हैं वो समझदार हैं, जागरूक हैं और सत्य और सही के लिए जूझ रहे हैं। मुझे पूरा विश्वास है, चाहे वार्ता से चाहे न्यायपालिका से, अल्टीमेटली जो सत्य और सही है वो सरवाइव करेगा। इसलिए ना भड़कने की जरूरत है, ना भड़काने की जरूरत है, ना उत्तेजित होने की जरूरत है, ना उदासीन होने की जरूरत है। प्रतीक्षा करना और अपने प्रयत्नों को जारी रखना। मुझे पूरा विश्वास था, है और रहेगा कि जो सत्य और सही है अंततो गत्वा वह प्रतिष्ठित जरूर होगा। કોંગ્રેસની ભારત જોડો યાત્રાના હવે 1000 કિલોમીટર પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે યાત્રા દરમિયાન રાહુલ ગાંધી ભાજપ અને મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે। તેમણે મોંઘવારી અને રાડા સહિત અન્ય વસ્તુઓ પર જીએસટીને મુદ્દે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું। રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા સરકાર અને પીએમ મોદીને સવાલ પૂછતા લખ્યું, મોંઘવારી 35 વર્ષના ઉચ્ચ સ્તરે કેમ છે? બેરોજગારી 45 વર્ષના ઉચ્ચ સ્તરે કેમ છે? પરાઠા પર 18% જીએસટી કેમ લગાવવામાં આવી રહ્યો છે? કૃષિ ટ્રેક્ટરો પર 12% જીએસટી કેમ લગાવવામાં આવી રહ્યો છે? ભારત જોડો યાત્રા તમને ઘણા પ્રશ્નો પૂછતી રહેશે, પ્રાઇમ મિનિસ્ટર, તમારે જવાબ આપવા પડશે। દિવાળી પહેલા આમ આદમી માટે મોટી રાહતની વાત છે। છેલ્લા કેટલાય સમયથી મોંઘવારીનો ભાર સહન કરતી આમ જનતા માટે રાહતના સમાચાર છે કે જથ્થાબંધ મોંઘવારીનો દર છેલ્લા 18 મહિનામાં સૌથી નીચે આવ્યો છે। ઓગસ્ટ મહિના 12.41%ની સામે સપ્ટેમ્બર મહિનામાં મોંઘવારી દર ઘટી 10.70% થયો છે, પરંતુ આમ છતાં હજુ પણ મોંઘવારીનો દર 2 આંકડાથી ઉપર જ આવ્યો છે। મહત્વનું છે કે આ પહેલા ઓગસ્ટ મહિનામાં પણ મોંઘવારી દરમાં સામાન્યતઃ ઘટાડો થયો હતો અને 11 મહિનાનો સૌથી નીચો દર આવ્યો હતો। હવે આ દર ઘટી 18 મહિનાના તળિયે આવ્યો છે। આ પહેલા મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર 15.88%ના રેકોર્ડ સ્તરે નોંધાયો હતો। દેશના સરકારી ગોડાઉનમાં અનાજનો સ્ટોક છેલ્લા 5 વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે। 80 કરોડની વસ્તીને સબસિડી પર અનાજ પૂરું પાડતા સરકારી તંત્ર પર આગામી દિવસોમાં ઘણું દબાણ જોવા મળી શકે। ખેડૂતોએ હજુ ઘઉંની વાવણી કરવાની બાકી છે અને ઘઉંનો આગામી પાક 15 માર્ચ પછી જ બજારોમાં આવવાની ધારણા છે। રોજબરોજની વસ્તુઓ, શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓના ભાવ આસમાને છે, ત્યારે એફસીઆઈ ડેટા દર્શાવે છે કે આ સિઝનમાં શિયાળુ વાવેલા ઘઉં અને ચોખાના પાક બંનેને બગાડ્યા છે, જેના કારણે ભાવ 22 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયા છે। ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ડેટા જાહેર કરતી વખતે જણાવ્યું કે ઓક્ટોબર સુધી અનાજનો કુલ સ્ટોક 51.14 મિલિયન ટન રહ્યો હતો, જ્યારે ગયા વર્ષે તે 800 ટનથી વધુ હતો, જેમાં ઘઉંનો સ્ટોક 227.5 લાખ ટન છે। બીજી તરફ બફર સ્ટોક અને ચોખાના સંગ્રહમાં થોડો વધારો થયો છે। બફર સ્ટોક 205.2 લાખ ટન સાથે 66% વધ્યો છે। તેવી જ રીતે ચોખાનો સ્ટોક જરૂરી સ્તર કરતાં લગભગ 2.8 ગણો વધુ છે। કેબિનેટે બિહારમાં 11 જિલ્લાના 7,841 ગામોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે। હવે આ ગામોના દરેક પરિવારને નીતિશ સરકાર દ્વારા મોટી મદદ કરવામાં આવશે। સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ દુષ્કાળગ્રસ્ત ગામના દરેક પરિવારને રાજ્ય સરકાર દ્વારા 3500 રૂપિયાની સહાય આપવામાં આવશે। અધિક મુખ્ય સચિવ ડોક્ટર એસ સિદ્ધાર્થે માહિતી આપી હતી કે 11 જિલ્લાના 7,841 ગામોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે। આ ગામોના તમામ પરિવારોને વિશેષ સહાય માટે બિહાર આકસ્મિક ભંડોળમાંથી 500 કરોડ રૂપિયાની આગોતરી મંજૂરી આપવામાં આવી છે। પરિવારોના સર્વે બાદ તમામને 3500 રૂપિયાની સહાય આપવામાં આવશે। વધુમાં કહ્યું કે ટૂંક સમયમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે। કેબિનેટમાં જે જિલ્લાઓના ગામોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, જેમાં જહાનાબાદ, ઔરંગાબાદ, શેખપુરા, નવાદા, મુંગેર, લખીસરાય, બાગલપુર, બાંકા, જુમાઈ, ગયા અને નાલંદાનો સમાવેશ થાય છે। સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત બાદ હવે વધારે સ્પીડવાળી માલગાડી પણ શરૂ કરવાનો ભારતીય રેલવે નિર્ણય કર્યો છે।
આ ટ્રેનને સૌથી પહેલા દિલ્હી, એનસીઆર અને મુંબઈ ક્ષેત્રો વચ્ચે સંચાલિત કરવામાં આવશે. રેલવે બોર્ડે ઝોનલ રેલવે જનરલ મેનેજરોને પત્રો લખી ફ્રેટ EMU ટ્રેન વિશે માહિતી આપી છે. ફ્રેટ EMU ટ્રેન સુપરફાસ્ટ પાર્સલની સેવા આપશે. ટ્રેનમાં પેલેટ્સને સરળતાથી સંચાલિત કરવા માટે રોલર ફ્લોર સિસ્ટમનો પણ ઉપયોગ કરાશે. હાઈ સ્પીડ માલગાડીની કુલ પેલોડ ક્ષમતા 264 ટન હશે. પંજાબના ગુરદાસપુરમાં પાકિસ્તાની નાપાક હરકતનો પર્દાફાશ થયો છે. બીએસએફના જવાનોએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું. ડીઆઈજી પ્રભાકર જોશીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાની ડ્રોનની ગતિવિધિ સરહદ પર જોવા મળી રહી છે. ત્યારે ભારતીય સીમામાં પાકિસ્તાની ડ્રોન જોવા મળતા બીએસએફ દ્વારા તેને તોડી પાડવામાં આવ્યું છે. સમગ્ર ઘટના બાદ બીએસએફ એલર્ટ થયું છે અને સમગ્ર વિસ્તારમાં બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાનશેન્કોએ યુક્રેન અને પશ્ચિમી દેશોને રશિયાને અલગ થલગ પાડવાની યોજના સામે ચેતવણી આપી. એક ઇન્ટરવ્યુમાં લુકાશેન્કોએ કહ્યું કે મોસ્કોએ અમુક કારણોસર પરમાણુ હથિયારો રાખ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે રશિયાને હાસ્યમાં ધકેલી દેવું યોગ્ય નથી. લુકાશેન્કોએ કહ્યું કે યુક્રેન અને પશ્ચિમી દેશોએ મર્યાદા ઓળંગવી જોઈએ નહીં. પશ્ચિમી દેશોમાં એવી ચિંતા વધી છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે, કારણ કે યુક્રેનમાં કેટલાક મોરચે રશિયન દળોની હાર યુદ્ધને એક નવા તબક્કે લાવી છે. લુકાશેન્કોએ કહ્યું કે કોઈપણ શસ્ત્ર અમુક કારણસર બનાવવામાં આવે છે. રશિયાએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. ભગવાન ન કરે કોઈપણ રશિયન પ્રદેશ પર હુમલો થાય. જો આવું થાય તો રશિયા તમામ પ્રકારના હથિયારોનો ઉપયોગ કરી શકે છે. એક ન્યૂઝ એજન્સીએ તેના અહેવાલમાં કહ્યું કે પુતિનના લશ્કરી નિર્ણયોમાં લુકાશેન્કોની કોઈ દખલગીરી નથી, પરંતુ તેમના નિવેદનોએ પરિસ્થિતિની ગંભીરતાને રેખાંકિત કરવાનું કામ કર્યું છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુદ્ધ તેના 8મા મહિનામાં પ્રવેશી ચૂક્યું છે.